આજે તો ધબધબાટી બોલાવી દીધી. માતાજીની સરસ મજાની નવરાત્રી ચાલી રહી છે, તો અમે બધા મિત્રો મસ્ત મજાના તૈયાર થઈને રમઝટમાં પહોંચી ગયા રાસ ગરબા લેવા માટે, જેમાં હું, અરુણ, પ્રતિક, શ્રદ્ધા અને મયુરી હતા. અહીંયા રમઝટમાં આવીને જોયું તો માતાજીની સરસ મજાની માંડવી શણગારેલી હતી. અમે બધા મિત્રોએ માતાજીને પ્રાર્થના કરી કે બધાના ધંધા ખૂબ સારા ચાલે, આખું વર્ષ નિરોગી રહે અને ખૂબ આગળ વધે, જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના કરીને પછી દોઢિયાની ધબધબાટી બોલાવી દીધી. રમઝટમાં રાસ ગરબા દોઢિયા અને ફોટા પાડીને બધા મિત્રો થાકી ગયા હતા અને બધાને ભૂખ લાગી હતી. ઘણી જગ્યાએ નાસ્તો શોધ્યા પછી સુરતમાં બે જ વસ્તુ મળે છે, ભજીયા અને ખમણ, કેમ કે સુરતની આ બે ફેવરિટ આઈટમ છે જે અડધી રાતે ગમે તે જગ્યાએ મળી જાય છે. તો અહીંયા અમે ચીઝવાળા ખમણ અને વિવિધ ભજીયાની ધબધબાટી બોલાવી દીધી. ત્યારબાદ બધાને કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા હતી, એટલે અડધી રાતે અમે આવી ગયા બી ક્રીમીમાં, જ્યાં અમે બે થિકશેક મગાવ્યા, કારણ કે મેનુમાં બે જ થિકશેક હતા. ગરબાને લીધે ખેલૈયાઓ મોડી રાત સુધી રમતા હોય છે, તો ઘણી જગ્યાએ બધી વસ્તુ અવેલેબલ હોતી નથી. તો અમે બે થિકશેક લીધા અને થિકશેકની પણ મોજ માણી. તમે રાત્રે ક્યાંય ગરબા રમવા ગયા છો અને શું નાસ્તો કર્યો છે કોમેન્ટમાં કહી દેજો. ફરીવાર આપણે નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી નવી જગ્યાએ ગરબા રમવા જતા રહીએ, મોજ મસ્તી કરતા રહીએ અને મિત્રો સાથે ભળતા રહીએ અને જીવન જીવતા રહીએ. ફરીવાર નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.